આવ્યા પછી તમે જુઓ આપણા હાલત મંડપની વચ્ચેના બીજા ક્લિપો લીધેલા એ તમને બતાવીશ. અત્યારે આપણે બધું ખોલવાનું ચાલુ કરી નાખ્યું છે, બધું ખોલી નાખીએ છીએ અને આગળ આપણે બીજા લીધા છે એ મોકલીશ તમને, અંદર મૂકી દઈશ. વરસાદનું બધું પતી ગયું છે એના પછી આપણે જે કામકાજ હતું સંગીતનું એ કરાવડાવી દીધું છે અને આપણે સંગીતનું બધું સિટિંગ થઈ ગયું છે. સામે બ્રાઇડ ગ્રૂમનો સ્ટેજ આવી ગયો છે. કાલે આપણે સંગીતનું બતાવ્યું તમને, એના પછી આપણે કામ કર્યું હતું બીજી સાઈડ ઉપર જઈને, જે દ્વારકાવાળા રોડ ઉપર છે, હાઈવે ઉપર. ત્યાં આપણે કાલે આજે વેડિંગનું કામ કર્યું, એમાં અમુક મુમેન્ટો લીધેલી હશે આપણે મૂકી દઈશું, કેમ કે કાલે આખી રાત ત્યાં કામ કર્યું છે. સવારે અત્યારે 8 વાગે આવીને થોડું સૂઈને નહીં ધોઈને પછી આપણે જે આ બધું જમણવારને હતું એ બધું આપણે પતી ગયું છે. એ બધું હવે ખોલવાનું ચાલુ કર્યું છે. કાલે આખી રાત કામ કર્યું એટલે ત્યાંનો શૂટ લઈ શક્યો નથી, બહુ મગજમારીને બધું થયું હતું ત્યાં, એટલે કંઈ મૂડવાળું હતું નહીં, એટલે સવારમાં કંઈ કર્યું નથી. અત્યારે બસ હવે ઉઠીને તૈયાર થઈને આ ખોલવાનું ચાલતું ત્યાં આવ્યા છીએ, ત્યાં ગયો નથી હું. હવે જોઈએ, ત્યાં જવાની ઈચ્છા થાય તો જઈશું, નકર કંઈ નહીં. આગળનું બીજું બતાવીએ આપણે. અત્યારે આપણે બધું પતી ગયું છે, જમી સારી રીતે આવી ગયા છીએ. અને બધું દેખો અહીંયા શું હતું અને શું થઈ ગયું છે, બધું વાઇન્ડઅપ થઈ રહ્યું છે. અને આ આપણી ટીમ છે જે આવી રહી છે, બધો સામાન લઈ જાય છે અહીંયાથી. જે ટીમ ખોલવાવાળી હતી એ ખોલીને નીકળી ગઈ છે અને આ આપણી ટીમ અહીંયાથી વાઇન્ડઅપ કરી રહી છે, બીજી પાછળ આવી રહી છે. તો આપણે નીકળ્યા હતા ફરવા માટે અને બેટ દ્વારકા પહેલાં આવ્યા હતા, કેમ કે ત્યાં ટાઈમ છે 1 વાગે બંધ થાય, પછી 4 વાગે જ ખુલે છે. તો આપણે બેટ દ્વારકા ફરવા આવ્યા, પહેલાં બેટ દ્વારકા ફર્યા, ત્યાં ફોનને જમા કરી લીધો હતો, તો ત્યાં આપણે વિડીયો કે ફોટો લઈ નહોતા શક્યા. પણ ત્યાંથી પછી આપણે આવી ગયા છે અહીંયા બ્રિજ ઉપર, અને બ્રિજ ઉપર આવ્યા પછી આપણે ફોટોશૂટને કરી લીધું છે, બરાબર ને. હવે નીકળીએ છીએ આપણે જવા માટે બીજી જગ્યાએ, 2-3 જગ્યાએ ફરી. આ છે રિક્ષા કરાવી છે આપણે, એમનો નંબર હું મેન્શન કરી દઈશ. બહુ સારા માણસ છે, તમને લઈ જશે આગળ ફરવા માટે. તમારો નંબર, એમનો નંબર હું મેન્શન કરીશ, બરાબર. કંઈ બી હોય તો અમને કોન્ટેક્ટ કરજો. તો આપણે સીધા બેટ દ્વારકાથી પહોંચી ગયા છે ગોપી તળાવ. અમારા માણસોને લઈને આપણે આવી ગયા સીધા ગોપી તળાવ. અને આ કુમો હે, જો અમારો મેન માણસ છે ને એ આ છે. બધા વિડીયો તમે મોસ્ટ ઓફલી જોવા મળતો જ હશે. એ રહે છે અમારો મેન માણસ, ગોપી તળાવ જોવા માટે લઈ આવ્યા. જ્યોતિર્લિંગ મહાદેવના મંદિરે આવી ગયા હતા, પણ અહીંયા મારા ખ્યાલથી 2-3 કલાક નીકળી જાય એટલી ભીડ છે, બહુ વધારે જ ભીડ લાગે છે. આપણે જ્યોતિર્લિંગ મહાદેવે આવી ગયા હતા, પણ હવે અહીંયા જોઈને એવું લાગે છે કે બહુ જ ભીડ છે. મંદિર છે એવું ખ્યાલ છે કે બહારથી દર્શન કરી નીકળી જઈએ. અંદર ફોન જમા કરી લીધો હતો, દ્વારકાધીશના મંદિરે જઈ અને અંદર જઈને દર્શન કરીને આવે છે. અને અત્યારે હવે છે ને તે ધજાને નવી લગાવે છે, તો આપણે તમને બતાવીએ છીએ. આપણે મંદિરે દર્શનને કરીને દરિયા કિનારે આવી ગયા છે ફરવા માટે. જો આપણી બટાલિયન આપણે પહેલાં બહુ ફરી રહી છે, આગળને આગળ જ જઈ રહી છે. આપણે પહોંચી ગયા છે.
થોડી પ્રસાદી ને બધું લઈ લીધું છે. સારા એવા દર્શન બી થઈ ગયા છે અને બહુ મસ્ત દર્શન કરવા મળ્યા છે. આવી ગયા તો આપણે દરિયા કિનારે ફરવા થોડા ફોટાને પાડી લીધું છે. ફોટોશૂટ ને કમ્પ્લીટ થઈ ગયું છે. આપણી ટીમ મસ્ત એવા મસ્ત પાછળ નજારો. અત્યારે દરિયા કિનારે આવી ગયા છે. નીચે હમણાં ઉપર હતા. આપણે પહેલા છે બૂટ એટલે આપણે જવું નથી અંદર. આ લોકોને જવું હોય તો જાય, જે કરવું એ કરે. આપણે જો રેલવે સ્ટેશને પહોંચી ગયા છે. આ ભાઈ છે ને એમની રિક્ષામાં પર ફર્યા હતા. આમનો નંબર ને બધું આપણે નીચે મેન્શન કરી દઈશું. ગમે ત્યારે આવો તો આમને કોન્ટેક કરજો. તમને રહેવાનું, ખાવા પીવાનું બધું અને ફરવાનું બધું આ ભાઈ સુવિધા કરી નાખશે. આ રેલવે સ્ટેશને આવી ગયા હતા ને હવે અહીંયાથી આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે. અહીંયાથી આપણો વ્લોગ જે એક ભાગ આવી ગયો છે, આ બીજો ભાગ બી આવશે. અહીંયાથી આપણો વર્ક સ્ટોપ કરીએ છીએ. કાલથી એક બીજો વ્લોગ આવશે. આના પહેલાં એક બીજો આવી જશે. બરાબર? તો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ. જય દ્વારકાધીશ.